આપણે લોકો પ્રકરણ 10 માપનનો અભ્યાસ કરી રહ્યા છીએ અને લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.3ના પ્રશ્ન નંબર 8 સુધીનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે આજે આગળ પ્રશ્ન નંબર 9થી શરૂઆત કરીશું. તો એક જમીનના ટુકડાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. તેમાં 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ 5 ફૂલના ક્યારા બનાવ્યા છે. તો જમીનના બાકીના ભાગનો ક્ષેત્રફળ કેટલું થાય? અહીંયા એક ચોરસ જમીનનો લંબચોરસ જમીનનો ટુકડો આપેલો છે. આ જે છે એ જમીનનો ટુકડો છે જેની લંબાઈ તમને કીધી છે 5 મીટર અને પહોળાઈ છે 4 મીટર. એની અંદર આ 1 2 3 4 અને 5 ચોરસ ક્યારા બનાવેલા છે. આ જે ક્યારા છે ને એ ચોરસ છે એટલે એની એક જ બાજુનું માપ આપ્યું છે 1 મીટર લંબાઈ. તો હવે આ ક્યારા જો તમે આટલી જગ્યાએ બનાવી દો તો આ બાકીનો જે ભાગ રહ્યો અહીંયા આટલા ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય એ તમારે અહીંયા શોધવાનું છે. તો આપણે કેવી રીતે એનું ક્ષેત્રફળ શોધીશું? તો એના માટે આપણે સૌથી પહેલા જમીનના ટુકડાનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો આપણે લખીશું અહીંયા સૂત્ર, જમીનના ટુકડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસ છે એટલા માટે આપણું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 5 ગુણ્યા 4 એટલે કે 5 ચોક 20 મીટર. હવે આપણે શોધવું પડે ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ. તો આપણે અહીંયા લખીએ ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ છે ને 1 ગુણ્યા 1 એટલે કે 1 એકા 1 મીટર જ થાય. પણ અહીંયા આપણે એક જ ક્યારાનું ક્ષેત્રફળ શોધ્યું. આપણા પાસે કેટલા ક્યારા છે? તો 5. તો આપણે અહીંયા લખી શકીએ કે 5 ક્યારા બરાબર 5 ગુણ્યા 1 એટલે કે 5 મીટર. તો 5 ક્યારા બરાબર 5 મીટર એનું ક્ષેત્રફળ થાય. 5 ક્યારા હતા એટલા માટે આપણે એનો ગુણાકાર 5 સાથે કર્યો. એક ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ છે 1 મીટર. તો 5 ક્યારા બરાબર એનું ક્ષેત્રફળ થઈ જાય 5 મીટર. હવે આગળ આપણને એવું કહે છે કે બાકીના જમીનનું ક્ષેત્રફળ. તો આપણે શું કરવાનું? તો જમીનના ટુકડામાંથી આ ક્ષેત્રફળને બાદ કરવાનું. તો આપણે લખીએ જમીનના બાકી ટુકડાનું ક્ષેત્રફળ બરાબર જમીનનું ક્ષેત્રફળ માઇનસ 5 ક્યારાનું ક્ષેત્રફળ. તો જમીનનું ક્ષેત્રફળ હતું 20 અને 5 ક્યારાનું ક્ષેત્રફળ 5 હતું. તો એમાંથી આપણે 5 ને બાદ કરીશું તો આપણને અહીંયા જવાબ મળશે 15 મીટર. તો એનો મતલબ કે જમીનનો જે બાકી ટુકડો છે એનું ક્ષેત્રફળ આપણને અહીંયા મળ્યું છે 15 મીટર. આગળનો દાખલો જોઈશું, દાખલા નંબર 10. ચોપડીની અંદર તમને એવું કહે છે કે નીચેની આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરીને તેમનું ક્ષેત્રફળ ગણો. અહીંયા એક આકૃતિ આપી છે પણ આકૃતિ એવી રીતની છે કે તમે એને લંબચોરસનું ક્ષેત્રફળ મૂકીને એનો દાખલો તમે ગણી શકો નહીં. તો એના માટે તમને એમને એવું કહ્યું છે કે પહેલાં એને લંબચોરસમાં વિભાજિત કરો અને પછી એનું ક્ષેત્રફળ ગણો. તો આપણે એને લંબચોરસમાં વિભાજિત કેવી રીતે કરી શકીએ? તો જે એક્ઝેક્ટ એની સાઈડ છે, જેમ કે અહીંયા સાઈડ છે તો આપણે અહીંયા એક લાઈન દોરી દઈએ તો આ થઈ ગયું પહેલું ચોરસ. હવે અહીંયા આડી લાઈન દોરી દઈએ તો આ થઈ ગયું બીજું ચોરસ. અહીંયાથી એક લાઈનને જોઈન કરીએ તો અહીંયા થઈ ગયું ત્રીજું ચોરસ અને આ ચોથું. ટોટલ આકૃતિની અંદર આપણને 5 લંબચોરસ મળે છે, 1 2 3 અને 4. હવે આપણે એને નંબર પ્રમાણે એનું ક્ષેત્રફળ ગણતા જઈએ. તો પહેલાં આપણે જે પહેલું છે એનું ક્ષેત્રફળ જોઈએ. અહીંયા જો આ બાજુ 3ની હોય તો એની સામેની બાજુ પણ 3ની જ હોય તો એનો લંબાઈ આપણને મળી ગઈ. અહીંયા 3 છે તો અહીંયા પણ 3 જ હોય પણ અહીંયા ટોટલ 4 આપેલું છે. તો એનો મતલબ કે એક અહીંયાનું હશે અને બાકી જે બાજુમાં રહેતું છે એ 3 હશે. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા 3 છે તો સામે પણ 3 છે, અહીંયા 3 છે તો અહીંયા પણ 3 છે. તો એનો મતલબ કે બંને ચારે બાજુ એની સરખી છે તો એને ચોરસ કહી શકીએ આપણે. તો આપણે અહીંયા લખીશું ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 3 ગુણ્યા 3. તો 3 તરી 9 મીટર, સોરી સેન્ટીમીટર છે તો સેમી લખીશું. એના પછી હવે આપણે બીજાની વાત કરીએ તો અહીંયા 2 છે તો સામેની બાજુ પણ 2, અહીંયા એક માપ આપણે ગણ્યું તો અહીંયા પણ 1.
બંને માપ અલગ અલગ છે, સામસામેની બાજુના સરખા હોય એટલે લંબચોરસ બને. તો અહીંયા લખીશું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. 2 ગુણ્યા 1 એટલે કે 2 સેમી. હવે આપણે ત્રીજાની વાત કરીએ. ત્રીજા લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું. ત્રીજા લંબચોરસની અંદર જોઈએ તો અહીંયા સામેની બાજુ 3 છે, તો એની સામે બાજુ પણ 3 છે. હવે અહીંયા માપ આપેલું નથી, આ માપ ઉપરથી આપણે બંને બાજુનું માપ શોધવાનું છે. તો આટલું માપ છે 2 સેન્ટીમીટર છે અને અહીંયા જે માપ છે 1 સેન્ટીમીટર છે. તો 2 અને 1 થઈ જાય 3. તો અહીંયા જો 3 સેન્ટીમીટર માપ હોય તો સામેની બાજુનું માપ પણ 3 સેન્ટીમીટર જ હોય. તો હવે સામસામેની બધી જ બાજુઓના માપ સરખા છે 3 3. તો અહીંયા આપણે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 3 ગુણ્યા 3 એટલે કે 3 તરી 9 સેન્ટીમીટર. હવે આપણે ચોથાની વાત કરીએ તો અહીંયા જોઈએ તો સામેની બાજુ 2 છે તો અહીંયા પણ 2 છે. હવે આ બંનેનો સરવાળો કરીએ 3 ને 1 4, તો અહીંયા પણ 4 આપેલું છે. તો અહીંયા આપણે લંબચોરસનું ક્ષેત્રફળ મૂકીશું. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 2 ગુણ્યા 4, 4 દુ 8 સેન્ટીમીટર. હવે શું કરવાનું? તો આ બધા જે માપ આપણે શોધ્યા છે એ બધા જ માપનો આપણે અહીંયા સરવાળો કરવાનો છે. તો આપણે અહીંયા લખીશું આકૃતિનું કુલ ક્ષેત્રફળ બરાબર પહેલું પ્લસ બીજું પ્લસ ત્રીજું પ્લસ ચોથું. પહેલાનું માપ હતું આપણી પાસે 9 પ્લસ બીજાનું માપ હતું 2 પ્લસ 9 પ્લસ 8 અને આ બધાનો સરવાળો કરી અને તમારે અહીંયા એનો જવાબ શોધવાનો છે કે કેટલા સેન્ટીમીટર એનું કુલ ક્ષેત્રફળ આપણને અહીંયા મળે છે. આગળ આપણે જોઈએ આ આકૃતિ હતી A, એના જેવી જ એક આકૃતિ B આપેલી છે અહીંયા. તો અહીંયા B આકૃતિની અંદર આપણે ચોરસના ક્ષેત્રફળ, પહેલાં તો એના આપણે ચોરસ બનાવી શકીએ. તો ઊભી પણ લાઈન તમે દોરી શકો અથવા તો આડી પણ લાઈન તમે દોરી અને એનું ક્ષેત્રફળ શોધી શકો. તો આપણે અહીંયા ઊભી લાઈનથી એનું ક્ષેત્રફળ શોધીશું. ટોટલ અહીંયા 3 બનશે, 1 2 અને ત્રીજું. તો અહીંયા આપણે પહેલું ક્ષેત્રફળ જોઈએ. પહેલાની અંદર તમને અહીંયા 1 આપ્યું છે તો એની સામેની બાજુ પણ 1 જ હશે અને આખું 3 છે તો એની સામેની બાજુ પણ 3નું જ માપ હશે. તો અહીંયા આપણે લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 3 ગુણ્યા 1 એટલે કે 3 એકા 3 સેન્ટીમીટર. એના પછી બીજું જોઈએ. બીજાની અંદર આ માપ 3 આપેલું છે અને અહીંયા સામેની બાજુ આખું માપ 5 આપેલું છે. એમાંથી આપણે આ 1ને બાદ કરીએ તો અહીંયા 4 થઈ જાય અને હજુ આ 1 અહીંયા સામે હશે તો એને પણ જો આપણે બાદ કરીએ તો આ 3 સેન્ટીમીટર અહીંયા થઈ જાય. તો એનો મતલબ કે 3 અને સામેની બાજુ પણ 3 આપણે લેવાનું છે. હવે આ આખું માપ અહીંયા જુઓ તો 3નું હતું, એમાંથી આપણે તો ફક્ત આટલું જ માપ લેવાનું છે. આ આખું માપ 2નું હતું, અહીંયા આપણે 3નું 1 લેવાનું છે તો 1 અહીંયા આવશે તો આ સામેની બાજુ પણ 1 ગણાશે. તો અહીંયા આપણે લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈમાં આપણે માપ લખીશું લંબાઈ બરાબર 3 અને પહોળાઈ બરાબર 1. તો 3 ને 1 થઈ ગયા 3 એકા 3 સેન્ટીમીટર. એના પછી આગળ આપણે જોઈએ આકૃતિ 3નું માપ. તો 3માં જોઈશું તો અહીંયા 1 છે તો અહીંયા પણ 1, આ 2 અને 1 3 કહેવાય એટલે સામેની બાજુ પણ 2 ને 1 3 થઈ ગયા. તો અહીંયા આપણે લખીશું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 3 ગુણ્યા 1 એટલે કે 3 સેન્ટીમીટર. કુલ આપણે અહીંયા ક્ષેત્રફળ ત્રણેય આકૃતિના શોધી દીધા છે. હવે તમારે શું કરવાનું છે? તો આપણે જેમ આગળ આકૃતિનું કુલ ક્ષેત્રફળ મૂકીને 1 2 3 4નો સરવાળો કર્યો એવી રીતે તમારે અહીંયા આકૃતિનું ક્ષેત્રફળ મૂકી અને 1 2 અને 3 લંબચોરસના ક્ષેત્રફળનો જે જવાબ આપણને મળ્યો છે એ જવાબનો સરવાળો કરી અને તમારે એનો જવાબ અહીંયા શોધવાનો છે. તો એ દરેકે પોતાના હોમવર્કમાં પૂરું કરવું.
હવે તમને પ્રશ્ન નંબર 11માં આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરીને તેમનું ક્ષેત્રફળ ગણો એવો એક દાખલો આપેલો છે. તો આપણે એ દાખલો જોઈએ. પ્રશ્ન નંબર 11ની પહેલી આકૃતિમાં આપણને એક એલ આકારની આકૃતિ આપેલી છે અને એના માપ અહીંયા આપણને આપેલા છે. તો અહીંયા આપણે એના બે ચોરસમાં વિભાજિત કરીશું. તો આપણે આડું પણ કરી શકીએ છીએ અને ઊભું પણ આપણે એનું વિભાજન કરી શકીએ છીએ. તો આપણે અહીંયા આ રીતે વિભાજન કરીશું. આ પહેલો ચોરસ અને આ બીજું લંબચોરસ. હવે અહીંયા આપણે જોઈએ માપ. અહીંયા સામેની બાજુ 2 છે તો આ માપ પણ 2નું ગણાશે. અહીંયા 12 છે અને અહીંયા 10 છે, પણ 10 ફક્ત આટલા સુધીનું જ માપ છે. તો આ બાકીનો જે છે ભાગ છે ત્યાં 2 સેન્ટીમીટર માપ આવશે, કેમ કે અહીંયા 2 સેન્ટીમીટર છે તો એની સામેની બાજુ પણ 2 જ સેન્ટીમીટર ગણાય. તો 10 ને 2 થઈ ગયા 12. તો આપણે અહીંયા પહેલાનું સૂત્ર મૂકીશું, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે એની 12 અને પહોળાઈ છે 2, તો 12 દુ 24 સેન્ટીમીટર. બીજું છે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા 8 માપ હતું અને આખું માપ 10નું હતું. તો 10માંથી આપણે આ 2ને બાદ કરી નાખીએ તો એ થઈ જાય 8. તો અહીંયા પણ 8 અને 2, તો 8 ગુણ્યા 2 એટલે કે 8 દુ 16 સેન્ટીમીટર એનું માપ છે. હવે આગળ તો તમારે શું કરવાનું છે એ તો તમને બધાને ખબર જ છે. તો એનો જે જવાબ છે એ દરેક વિદ્યાર્થીને જાતે શોધવાનો રહેશે. એના પછી આપણે બી આકૃતિ જોઈએ. બી આકૃતિની અંદર તમને એક સરવાળાની નિશાની આપી છે ને બધી જ બાજુઓના માપ તમને 7 સેન્ટીમીટર આપેલા છે. તો હવે આપણે એ આકૃતિમાં શું કરી શકીએ? તો સૌથી પહેલાં તો આપણે એના ચોરસમાં વિભાજિત કરવાનું છે. તો આ થઈ ગયું પહેલું, અહીંયા જે થશે એ થશે બીજું, અને આ વચ્ચેનો ભાગ છે એને આપણે ત્રીજો ચોરસ તરીકે ઓળખીશું. તમે ચોરસના નામ તો કોઈ પણ આપી શકો છો, પણ આપણે હાલ આ રીતે કર્યા છે. હવે હું તમને સમજાવું છું કે તમારે શું કરવાનું છે. તો આપણે પહેલા ચોરસની વાત કરીએ તો અહીંયા 7 છે તો આ બાજુ પણ 7 સેન્ટીમીટર થશે. અહીંયા 7 છે તો આ પણ 7 સેન્ટીમીટર. તો હવે આપણને એવી ખબર પડી જાય કે બધી જ બાજુના માપ સરખા હોય તો એને શું કહેવાય? ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 7 ગુણ્યા 7 અને એનો જવાબ શોધવાનો છે. એના પછી બીજું જોઈએ આપણે, અને અહીંયા ત્રીજાનો સૌથી પહેલાં આપણે એનો જવાબ મેળવી લઈએ. ત્રીજાનો જવાબ પણ આગળના જેમ જ આવશે, 7 તો 7, અહીંયા પણ 7 તો આ બાજુ પણ 7 સેન્ટીમીટર. તો અહીંયા આપણે શોધીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 7 ગુણ્યા 7 અને તમારે એનો જવાબ અહીંયા શોધવાનો છે. હવે આપણે બીજાની વાત કરીએ. તો જો અહીંયા સામસામેની બાજુ તો સરખી જ છે. અહીંયા 7 છે તો અહીંયા પણ 7 છે. તો અહીંયા 7 + 7 + 7 3 વખત આપ્યું છે, તો નીચે પણ 3 વખત એની લંબાઈ ભેગી થાય છે. તો આપણે અહીંયા રફ કામમાં જોઈએ કે 7નો આપણે 3 વખત સરવાળો કરીએ તો કેટલા મળે? તો 21. કેટલો મળશે? 21. તો હવે આપણે અહીંયા અલગ અલગ 7 નહીં લખીએ પણ ડાયરેક્ટ 21 લખીશું. તો અહીંયા આપણે સૂત્ર મૂકીએ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે 21 અને પહોળાઈ છે 7. તો તમારે એનો જવાબ અહીંયા શોધવાનો છે. અને પછી ત્રણેય જવાબનો શું કરવાનો છે? આપણે સરવાળો. તો આગળનો દાખલો દરેકે ગણવાનો છે. હવે સી આકૃતિની અંદર તમને ટી આકારની આકૃતિ આપેલી છે અને એના જે માપ છે એ તમને આપ્યા છે. ઉપરની બાજુ 5 મીટર, અહીંયા 1, તો સામે પણ 1 છે. આ બાજુનું 2 છે તો અહીંયા પણ 2 છે. આ બાજુ 4 તો અહીંયા પણ 4 છે અને અહીંયા 1 સેન્ટીમીટર છે. હવે આ દાખલો તમારે જાતે પોતાની રીતે આખો ગણવાનો છે, એટલે એ તમને હું ગણવા માટે ઘરેથી આપું છું. હવે પ્રશ્ન નંબર આપણે 12 જોઈશું. બે લંબચોરસ પ્રદેશના માપ નીચે પ્રમાણે છે, તો એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. શેના માટે? તો તમને એવું કહે છે કે 12 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈવાળી કેટલી ટાઇલ્સ આ બંને પ્રદેશો માટે જોઈશે. જ્યારે આપણા ઘરમાં કોઈ ટાઇલ્સ લગાવવાની હોય ને તો એના માટે આપણે સૌથી પહેલાં તો ઘરનું ક્ષેત્રફળ આપણને ખબર હોવી જોઈએ કે આપણો રૂમ કેટલો છે, અને પછી એ પ્રમાણે આપણે ટાઇલ્સો મંગાવતા હોઈએ છીએ. તો અહીંયા આપણે 3 વસ્તુ શોધવાની છે. પહેલાં તો આ બંનેનું ક્ષેત્રફળ શોધવાનું છે
અને પછી આપણે અહીંયા જે ટાઇલ્સનું ક્ષેત્રફળ છે એ શોધવાનું છે. ટાઇલ્સનું ક્ષેત્રફળ બંને માટે સરખું જ રહેશે. તો એના માટે આપણે સૌથી પહેલાં ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો અહીંયા લખીએ આપણે ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 12 ગુણ્યા 5 એટલે કે 60 સેમી, 60 સેન્ટીમીટર. હવે અહીંયા બે પ્રદેશ આપ્યા છે, એટલે કે બે રૂમ છે, એક નાનો રૂમ છે, એક મોટો રૂમ છે. આપણે એવું ઇમેજિનેશન કરી શકીએ. તો હવે આપણે અહીંયા શું કરીશું? તો સૌથી પહેલાં આપણે પહેલા પ્રદેશનું માપ શોધીએ. અહીંયા તો અહીંયા શોધીશું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 100 ગુણ્યા 144. તો 144ની પાછળ આપણે 2 0 લગાવી રાખીએ તો એનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. હવે બીનું આપણે ક્ષેત્રફળ શોધીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 70 ગુણ્યા 36 એનો માપ આપણે શોધવાનું છે. તો 70 ગુણ્યા આપણે 36 કરીશું. અહીંયા આપણે રફ કામમાં કરીએ. 70 ગુણ્યા 36 તો 0, અહીંયા પણ 0, 7 તરી 21નો અહીંયા મૂકીશું. અહીંયા 6 સાથે 0 આવશે અને 7 છંગ 42, આપણે આ રીતે લખીશું. 0, 2, 4 ને 1 5 અને 2 એટલે કે 25 20. તો અહીંયા એનો જવાબ છે 25 20 સેન્ટીમીટર, એટલે કે 2520 સેન્ટીમીટર. હવે આપણે શું કરવાનું છે? તો આપણને રૂમનું ક્ષેત્રફળ મળી ગયું, અહીંયા પણ મળી ગયું. તો હવે આપણે એના પ્રમાણે એની ટાઇલ્સનું જેટલી જરૂરી ટાઇલ્સ છે એટલું આપણે શોધીશું. તો આપણે પહેલાં એનું શોધી લઈએ. જરૂરી ટાઇલ્સ બરાબર ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ. ટાઇલ્સનું ક્ષેત્રફળ અહીંયા મૂકીશું 1001 સેન્ટીમીટર, 14400 સેન્ટીમીટર્સ, અને ટાઇલ્સનું ક્ષેત્રફળ હતું 60 સેન્ટીમીટર. અહીંયા પણ એ જ રીતે જરૂરી ટાઇલ્સ બરાબર ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ. અહીંયા ક્ષેત્રફળ હતું 2520 અને છેદમાં લખીશું 60 સેન્ટીમીટર. હવે અમે બંનેનું ક્ષેત્રફળની રીતે સૂત્ર મૂકીને જે શોધવાનું છે એ શોધી દીધું છે. દરેક વિદ્યાર્થી હવે ભાગાકાર કરી અને એનો જવાબ મેળવશે અને એ જવાબ તમારે અહીંયા લખવાનો રહેશે. ભાગાકાર તમે રફમાં બાજુમાં પણ કરી શકો છો અને પછી એનો જવાબ તમે મેળવી શકો છો. તો આ સાથે આપણે અહીંયા પ્રશ્ન નંબર 12 સાથે આપણું જે પ્રકરણ 10 છે માપન, એને અહીંયા પૂરું કરીએ છીએ. દરેક વિદ્યાર્થી જે પણ તમને દાખલા હોમવર્કમાં શોધવા માટે આપ્યા છે, જેના પણ જવાબ શોધવા માટે આપ્યા છે, એ તમારા જવાબ તમારી નોટબુકમાં શોધવાનો પ્રયત્ન જરૂરથી કરવાનો રહેશે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળના પ્રકરણ સાથે મળીશું. આપણું જે આગળનું પ્રકરણ છે તેનું નામ છે બીજગણિત, અને આપણે એની થોડી માહિતીની ચર્ચા કરીશું અને પછી આપણે એ પ્રકરણની શરૂઆત કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી પ્રકરણ 10 જે છે માપન, ત્યાં સુધીનો અભ્યાસ પોતાનો પૂરો કરશે. થેન્ક યુ.